અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર પૂર્વે પતંગ બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે। પતંગ અને દોરીની ખરીદીમાં રાયપુર અને જમાલપુર જેવા જાણીતા બજારોમાં હજારોની મીરની ઉમટી પડી હતી। ઉત્તરાયણના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે અમદાવાદના પતંગ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પતંગ રસિયાઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। રાત્રિ કર્ફ્યુના કારણે લોકો સાંજે 5 વાગ્યાથી જ બજારમાં પહોંચી ગયા હતા। બજારમાં આવેલ ગ્રાહકોનું કહેવું છે કે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં મોટો વધારો થયો છે, પરંતુ તહેવારનો આનંદ લેવા માટે તેઓ મોંઘા ભાવે પણ ખરીદી કરી રહ્યા છે। એમાંય અમદાવાદીઓ ઉત્તરાયણના તહેવાર પર પતંગ ચગાવવા માટે કોઈ પણ ભાવ આપવા તૈયાર થઈ જતા હોય છે। પતંગ બજારમાં આ વખતે અવનવી પતંગ અને દોરીઓમાં વેરાયટીઓ જોવા મળી રહી છે। પતંગ દોરામાં ગત વર્ષની સરખામણીમાં જરૂર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમ છતાં પતંગ રસિકોમાં પતંગ દોરાની ખરીદી કરવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ આપણે જો ગરાગીની, તો ગરાગી ગઈ સાલ કરતાં આ વખતે ખાસી સારી લાગે છે મને। અને ડીમાની વાત કરીએ તો હવે ગરાગી એવું કહે છે કે તમે પતંગ તો રેગ્યુલર છે, ચીલને રોકેટ બહુ ચગાવો, નવું શું આપે? તો નવામાં અમે આ વખતે સ્પેશિયલ બરેલીના પતંગો મંગાવેલા છે। સ્પેશિયલ પંજાબથી પંજાબી પતંગ આવે। એમાં ખાસિયત એ છે કે એક તો 5ના કે 4 રંગમાં આવે, અને એને પેપરની ક્વોલિટી આખી ટોટલી તમે જ્યારે ચગાવશો તો બહુ ફરક પડશે, બહુ મજા આવશે। જ્યારે સારો પવન આવે ત્યારે એ પતંગ ચગાવ તમને બહુ મજા આવશે। બીજી વાત કરીએ કે હવે ફિરકીમાં આ વખતે બ્રાઝિલિયન ફિરકી કરીને આવી છે, એનો જેનો બહુ ડિમાન્ડ છે। એ ફિરકી ખાસિયત એ છે કે તમે સિંગ એકલા હાથથી ચગાવી શકો। એક સેમ્પલ છે મેડ ઇન ઇન્ડિયા કરીને, બ્રાઝિલિયન ફિરકી છે, એ ટોટલી મેડ ઇન ઇન્ડિયા છે। એમાં તમારે હજારો 5000 અવેલેબલ છે, એ તમે આ રીતના એક હાથે પકડીને ફિરકીને ચગાવી શકો અને એક હાથે તમે લપેટી શકો છો। સારી છે, આ વખતે દેખાય છે, અને લોકોની ખરીદી હવે ધીરે ધીરે સ્ટાર્ટ થઈ છે। આ 2 દિવસમાં થોડી માહોલ જેવું લાગે છે ઉત્તરાયણનું। અને ભાવ તો શું છે, ગમે તેટલો થોડો ગઈ સાલ કરતાં થોડો વધારે છે, પણ તો લોકો ખરીદી કરે છે। ઉત્તરાયણ વર્ષમાં એક વખત આવે છે, એટલે ભાવનો કોઈ એવો ઇસ્યુ નથી। એટલે ભાવ વધઘટ થાય પણ અમદાવાદીઓ તો પતંગ ચગાવતા જ હોય। અમદાવાદીઓનું એક ઉત્તરાયણ એવું છે કે એક પર્વ એવું છે કે ભાવ સાથે એના લેવા દેવા નથી। ઉત્તરાયણની લોકો મજા માણે છે। ઉત્તરાયણનો પર્વ હોય અને અમદાવાદીઓ પતંગ બજારમાં ઉમટેલા હોય તો બને નહીં, કારણ કે ખાસ જે અમદાવાદનું જે કહી શકાય કે રાયપુર જે બજાર છે ત્યાંમાં હું છું, અને જે ખાસ જે પતંગની જે વેરાયટીની વાત કરીએ તો તેમાં આ વખતે પંજાબી જે પતંગ છે, તેમજ જે બરેલીની જે પતંગો છે તે ડિમાન્ડમાં છે। તેમજ ખાસ કરીને જે બ્રાઝિલિયન ટાઈપની જે ફિરકી આવી હતી એ ફિરકી પણ અત્યારે ડિમાન્ડમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે। ત્યારે અત્યારમાં જે બજારમાં ગરાગી ખુલી છે અને રાયપુર બજારમાં લોકો જે રીતે ખરીદારી માટે ઉમટ્યા છે। ખાસ કરીને આપણે જે જોઈએ છે કે જે ચાંદાર પતંગ હોય છે કે જે આંખાલ પતંગો છે, તેની સાથે જે અલગ અલગ ડિઝાઇનની પતંગો છે, તેમજ આ વખતે ખાસ કરીને ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રીની પણ બજારમાં આવી છે। જે રીતે હાલમાં કહી શકાય કે જે રીતે દોરી પણ જે રીતે ગત વર્ષ કરતાં એ પ્રમાણેનો ભાવ હાલમાં ચાલી રહ્યો છે। પતંગમાં પણ કહી શકાય સામાન્ય વધારો નોંધાયો છે, પણ લોકો છે અમદાવાદનું છે એને ઉત્તરાયણનો પર્વ પર ઉત્તરાયણનો પર્વ સારી બનાવવા માટે બજારમાં ગરાગી એમાં ખુલી છે, અને બજારમાં લોકો અલગ અલગ વેરાયટીની પતંગ હાલમાં લોકો ખરીદારી કરવા માટે બજારે પહોંચે છે।